આપણે માતાજીની અનન્ય કૃપાથી સહદેવસિંહ બાપુને અંજલિ સ્વરૂપ અને એના આત્માને પરમ શાંતિ અને મુક્તિ પ્રાપ્ત થાય એ માટે માતાજીની અનન્ય કૃપાથી સમગ્ર ગોહિલ પરિવાર તરફથી આજે સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું અને ત્યારબાદ માતાજી ચામુંડાનો સતત પાઠ જે કુલદેવી માતા છે તે આપણે મા પાસે રજૂ કર્યો અને આનંદનો ગરબો કે જે ભંડારીયા ધામ શક્તિપીઠમાં માતા બહુ ચરાએ જ્યાં વિસામો લીધો હતો એ ધામમાં અને ગોહિલ પરિવારમાં આપણને ભાવથી આનંદના ગરબા કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. આનંદના 3 ગરબા થાય એટલે એક ચંડીપાઠનું ફલ પ્રાપ્ત થાય. પણ તે કેવી રીતે થાય કે તમારી એકાગ્રતા, તમારું ધ્યાન, તમારું સમર્પણ અને જ્યારે માતાજીની અનન્ય કૃપા થાય તો તરત જ આ ચંડીપાઠનું ફલ પ્રાપ્ત થાય છે. તમે કેવી રીતે ગાઓ છો એનું કાંઈ મહત્ત્વ નથી, પરંતુ તમારી પાસે કેટલો ભાવ છે એનું મહત્ત્વ ખૂબ જ છે. આનંદના ગરબા એટલા બધા રહસ્યમય છે કે ખાલી હું તમને આનંદ એટલે શું, ગરબો એટલે શું, જો એક જ લાઈનમાં વાત કરું તો કદાચ તમારું જીવન પૂરું થઈ જાય, પણ માતાજીના મહિમાની વાત પૂરી ન થાય. તો આનંદના ગરબા દાખલા તરીકે આ એટલે આ હટ થયું. ક્યાં થયું? નંદ પાછળ આવ્યું. નંદ બાવાને ત્યાં મોહ માયાની, જોગ માયાની આહટ થઈ નંદ બાવાના ઘરે. હવે કૃષ્ણ આવે છે. તો નંદ બાવા કોને કહેવાય? જેના ઘરે 9 લાખ ગાયો હોય એને નંદ બાવા કહેવાય. અને જે ગૌ સેવા કરે એના ઘરે ભગવાન આવે. જે આવો ધર્મ કરે એના ઘરે માં અને ભગવાન આવે. ભગવાન દૂર નથી, તમારી એકદમ નજીક છે. જળ ચેતન અભિધાન અંશ ધારીમાં એવી એકઈ જગ્યા નથી કે જ્યાં માં નથી, પરમાત્મા નથી. પરંતુ કહેવાય ને કે આપણા આચરણમાં કંઈક ખામી હોય, આપણી સેવામાં કંઈક ખામી હોય એટલે એનું ફળ આપણને પ્રાપ્ત થતું નથી. એટલે આનંદના ગરબા પછી ઓલું ગાવામાં આવે છે, મેં ગુલામ તેરા. જ્યારે તમે આ મા પાસે ગુલામ જેમ સમર્પણ કરો ત્યારે બધા જ ફલો તમને સહજતાથી પ્રાપ્ત થાય છે. બહુચરા માત કી જય, ચામુંડા માત કી જય. ઓ પાર્વતી બોલે હર હર મહાદેવ.